હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. સો ગાઈસ, અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ મિની ડાકોર. તો અહીંયા અમારા ગામથી થોડું દૂર કેલિયાવાસના ગામ છે, ત્યાં આગળ રણછોડરાયનું મંદિર છે, ત્યાં આગળ આપણે જઈ રહ્યા છીએ. સો ગાઈસ, તમને ખબર હશે કે હવે રથયાત્રામાં ગણતરીના જ દિવસો બાકી છે ને અત્યારે રથયાત્રાની જબરજસ્ત તૈયારીઓ પણ થઈ રહી છે, કારણ કે હવે વધારે ટાઈમ રહ્યો નથી. તો હવે આપણે ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પણ ચાલુ થઈ જશે. સો ગાઈસ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવા વિનંતી છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સો ગાઈસ, હવે આપણે મંદિરે પણ પહોંચવા આવ્યા છે અને આજે પૂનમ છે, એટલે અહીંયા તમે જોઈ શકો છો ટ્રાફિક પણ ઘણું છે, કારણ કે પૂનમના દિવસે અહીંયા બહુ જ ભીડ હોય છે અને અહીંયા જમવાની એવી પણ સુવિધા રાખવામાં આવે છે. અને રથયાત્રા વખતે તો અઠવાડિયાથી બધું અહીંયા જબરજસ્ત બધો પ્રોગ્રામ હોય છે અને મજા આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે. સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો ભગવાનનો રથ એવું પણ બધું તૈયાર થઈ ગયું છે, કારણ કે હવે બહુ ટાઈમ રહ્યો નથી અને આપણે રથયાત્રાના દિવસે પણ અહીંયાનો વિડીયો શૂટિંગ કરવાના છે, એટલે વિડીયો જોવાનું ના ભૂલતા.
હાય ગાય તમે જોઈ શકો છો અહીંયા રથયાત્રાનો રથ છે લાવો મળી ગયો હતો અહીંયા જગન્નાથજી ભગવાન છે રેડી થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો જગન્નાથ ભગવાન છે બલરામ ભગવાન છે અને બેન સુભદ્રા પણ તો ત્રણના રથ પણ આપણે તૈયાર થઈ ગયા છે અહીંયા જોઈ લીધા છે વિડીયોમાં અને અહીંયા તમે જોઈ શકો છો ગાર્ડન પણ સરસ છે અહીંયા અમે કોઈ દિવસ ફ્રી ટાઈમે આવે તો છોકરાઓને પણ રમવાની મજા આવે છે સો ગાઈસ અત્યારે આપણે મંદિરની બહાર પણ નીકળી ગયા છે ને અહીંયા બધાને પાપડીનો લોટ ખાવો હતો છોકરાઓને તો એમને પાપડીનો લોટ એવું લઈ આપશું ત્યાર પછી આપણે હવે ઘરે પણ જવાનું છે સો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો ટ્રાફિક પણ ઘણું બધું છે કારણ કે મેન હાઈવે છે આ જે હાઈવે છે એ સીધો અમદાવાદ જાય છે ને આમથી ધોળકાથી આવે છે તો ગાઈસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો કમેન્ટમાં અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય